રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ દિશામાં વધુ એક નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે નારી વંદન ઉત્સવ કાર્યક્રમનું આયોજન ધાનેરા આંજણા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને આજે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે પાટણ ખાતેથી મહિલા શક્તિ વંદના કાર્યક્રમનું સંબોધન લોકોએ સાંભળી આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ધાનેરા અને દાંતીવાડા તાલુકાની મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો હાજર રહી હતી અને સખી મંડળની બહેનો દ્વારા પોતાના સ્વરોજગાર સ્વરૂપે કામગીરીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। તેમજ મહિલા મોરચાના જિલ્લા અને તાલુકા પ્રમુખ મંત્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો ભારતીય જનતા પાર્ટીના તમામ વિભાગના હોદ્દેદારો આ પ્રસંગે ધાનેરા નાયબ કલેક્ટર મામલતદાર ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ધાનેરા ભાજપના વરિષ્ઠ આગેવાન ભગવાનદાસ પટેલ વિરલભાઈ પટેલ એપીએમસીના ચેરમેન વસંતભાઈ પુરોહિત તેમજ 13,000થી વધુ સ્વસહાય જૂથને મળેલ લાભ અને રોજગારી માટે મળેલ સહાય તેમજ પ્રધાનમંત્રી મોદીની તમામ યોજના વિશે માહિતી આપી હતી। વિશેષમાં અનિલભાઈ દરજી જગદીશભાઈ પટેલ અને શહેર પ્રમુખ ત્રણુભાઈ મોદી મંત્રી જેબી રાજપૂત ભાજપ તાલુકાના પ્રમુખ પહાડસિંહ બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચાના તેમજ તાલુકા પ્રમુખ મંત્રીને મોટી સંખ્યામાં લોકો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।